नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 1 अर्थशास्त्र जेमां आज आपणे चर्चा करवानी छे इजारो अने तेना लक्षणों। हरीफाईना आधारे बजारना विविध प्रकारो जोवा मळे छे, जेम के इजारो, द्विहस्तक इजारो, अल्पहस्तक इजारो, इजारायुक्त हरीफाई, पूर्ण हरीफाई, आम बजारना विविध प्रकारो जोवा मळे छे। जे पैकी આપણે આજે ચર્ચા કરવાની છે ઇજારાવાળું બજાર। ઇજારો એટલે શું? બજાર પર એક જ ઉત્પાદક કે વેચાણકર્તાનું પ્રભુત્વ એટલે ઇજારો। ઇજારાવાળા બજારમાં જે વસ્તુ કે સેવાની માંગ મૂલ્ય અનપેક્ષ હોય તેનું ઊંચી કિંમતે વેચાણ કરી ઇજારાદાર અસામાન્ય નફો મેળવી શકે છે। આવું બજાર એટલે इजारावाळुं बजार। हवे इजारावाळुं बजार अने पूर्ण हरीफाई वाळुं बजार वास्तविक जगत में जोवा मळतुं नथी। शुद्ध इजारो के शुद्ध पूर्ण हरीफाई जे छे ए वास्तविक जगत में आपने जोवा मळतुं नथी, केम के ते एक अंतिम परिस्थिति छे। तेवुं ज आ बने पूर्ण हरीफाई छे अने इजारो छे, ए बने शुं छे? अंतिम परिस्थिति छे। એટલે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બે અંતિમ પરિસ્થિતિની સમજૂતી રજૂ કરી છે। જ્યારે એક જ ઉત્પાદક બધા જ ગ્રાહકોની સઘળી આવક પ્રાપ્ત કરી શકે ત્યારે આપણે તેને શુદ્ધ ઇજારો કહી શકીએ છીએ। પ્રોફેસર પિયર્સ શ્રાફાના મતે આ પ્રકારની પરિસ્થિતિ નિરપેક્ષ ઇજારાની છે। જો કે આવો નિરપેક્ષ કે શુદ્ધ ઇજારો વાસ્તવમાં જોવા મળતો નથી, केम के कोई एक ज उत्पादक ग्राहकनी बधी आवक त्यारे ज खेंची सके छे के ज्यारे ते ग्राहकनी जरूरियातनी बधी ज चीजवस्तुनुं उत्पादन करतो होय तो ज ए परिस्थिति शक्य छे, नहींतर नथी। एटलुं ज नहीं परंतु ते इजारादारनो कोई ज हरीफ न होय अने अवेजीनी वस्तु बजारमां मळती न होय अने वास्तवमां आ शक्य नथी। तेथी ज स्टोनियर अने हेंग जणावे छे के शुद्ध इजारो ए मात्र सैद्धांतिक छेड़ानी एक परिस्थिति छे। तेथी અહીં આપણે તેનો અભ્યાસ જેનો અભ્યાસ કરીશું તે શુદ્ધ ઇજારો નહીં હોય, પરંતુ એવો ઇજારો હશે કે જેમાં કોઈ એક ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, બધી જ વસ્તુઓ પર તે કાબુ ધરાવતો નથી। तो आम इजारो अने पूर्ण हरीफाईनुं जे बजार छे ए बने वास्तव में आपने जोवा मळता नथी, परंतु जो ग्राहकनी सघળી आवक जो कोई खेंची लेतो होय तो एने आपणे शुद्ध इजारा तरीके ओळखीए छीए। तो ए त्यारे शक्य बने के ज्यारे कोई उत्पादक ग्राहकनी जरूरियातनी तमाम वस्तुनुं जो उत्पादन करतो होय तो ग्राहकने फरजियात तमाम वस्तु एनी पासेथी ज खरीदवी पड़े। तो ए तमामे तमाम ग्राहकोनी बधी ज आवक छे एक ज व्यक्ति तरफ जाए, पण वास्तवमां आवुं शक्य छे नहीं। अने पूर्ण हरीफाई एटले आपणे जाणीए छीए के पूर्ण हरीफाईमां असंख्य खरीदनारा होय अने असंख्य उत्पादको होय अने एक समान वस्तु चीजवस्तु होय तो एने आपणे पूर्ण हरीफाईवाळुं बजार तरीके ओळखीए छीए के जे बजारमां वस्तु विकलननो अभाव जोवा मळे छे, वस्तु एक ज समान होय छे, एमां कोई ज तफावत जोवा मळतो नथी। वास्तवमां आवुं बजार पण जोवा मळतुं नथी। सैद्धांतिक रीते आ बजारनी आपणे અહીં વાત કરીએ છીએ, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં આવું બજાર આપણને જોવા મળતું નથી। અહીં જે આપણે ઇજારાની વાત કરવાના છીએ તે કોઈ એક ઉત્પાદક કોઈ એક વસ્તુના ઉત્પાદન પર કોઈ એક વસ્તુના ઉત્પાદન પર સંપૂર્ણ કાબુ ધરાવે છે તેની આપણે અહીં વાત કરીએ છીએ। હવે ઇજારાનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈ લીધી, જુદા જુદા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે। સૌપ્રથમ જોઈએ લર્નરની વ્યાખ્યા। તે જણાવે છે કે उत्पादकनी चीजवस्तुनी मांग रेखा डाबी बाजू उपरथी जमणी बाजू नीचे ढळती होय ते उत्पादक इजारादार छे। एटले ऋण ढाळवाળી जे मांग रेखानी वात छे, डाबी तरफथी जमणी तरफ नीचे ढळती होय एवी। आम प्रोफेसर लर्नर ने इजारानी व्याख्या मांगनी मूल्य सापेक्षताने महत्व आप्युं छे।
એમને જે વ્યાખ્યા આપી એ માંગની મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા આપી છે. એમને કઈ ઇજારાદારની માંગ રેખા કેવી હશે? તો કે ઋણ ઢાળની હશે, જે ડાબી બાજુથી જમણી તરફ નીચે ઢળતી આપણને જોવા મળે છે, એમ એમને વાત કરી. ત્યારબાદ પ્રોફેસર ચેમ્બરલિનના શબ્દોમાં કહીએ તો આર્થિક વસ્તુઓના પુરવઠા પરનો અંકુશ એટલે ઇજારો. આર્થિક વસ્તુના પુરવઠા પરનો અંકુશ એટલે ઇજારો. કોઈ એક વ્યક્તિનો આર્થિક વસ્તુઓ છે એના પર એનો અંકુશ હોય તો એને ઇજારા તરીકે ઓળખી એમ કહી શકાય. મતલબ કે ઉત્પાદક જ્યારે બધી જ આર્થિક વસ્તુઓ પેદા કરે છે ત્યારે ઇજારાદાર બને છે. તે ગ્રાહકની બધી આવક લઈ લેવા શક્તિમાન બને છે. આ શુદ્ધ ઇજારાની વ્યાખ્યા થઈ. બરાબર, ચેમ્બરલિને આપેલી છે કે આર્થિક વસ્તુઓ પરના પુરવઠા પરનો અંકુશ એટલે ઇજારો, એવું ચેમ્બરલિન જણાવે છે. ત્યારબાદ પ્રોફેસર ટ્રિફિનની વ્યાખ્યા જોઈએ. જો ઉત્પાદક અન્ય ઉત્પાદકની પરવા કર્યા વિના, અન્ય ઉત્પાદકની પરવા કર્યા સિવાય સ્વતંત્ર અને મુક્ત રીતે ઉત્પાદન અને ભાવ અંગેના નિર્ણયો લઈ શકે તો તે ઇજારાદાર છે. જો ઉત્પાદક અન્ય ઉત્પાદકની પરવા કર્યા વિના, એટલે કે બીજો કોઈ એનો હરીફ છે જ નહીં, એટલે એને કોઈની પરવા જ નથી, પોતે જે નિર્ણય લેશે કે જે પગલું ભરશે એની અસર બીજા પર થવાની નથી, અને બીજો કોઈ ઉત્પાદક કોઈ વસ્તુનું ઉત્પાદન અંગેનો નિર્ણય લેશે તો એની અસર એને થવાની નથી. એટલે એ ઉત્પાદન અંગેના નિર્ણયો, ભાવ અંગેના નિર્ણયોમાં કેવો હોય છે? સ્વતંત્ર હોય છે. એની અસર છે એ પોતે જે નિર્ણય લેશે એનાથી સામેવાળો વળતું કેવું પગલું ભરશે એની એને પરવા હોતી નથી. કારણ કે એની વસ્તુ એવી છે કે જેની ઇજારો તો જ શક્ય બને કે જેની બજારમાં બીજી અવેજી વસ્તુ અવેલેબલ હોય નહીં, માટે જ એને કોઈની પરવા હોતી નથી. એ જ્યારે વસ્તુની કિંમતમાં વધારો કરશે તો એને ખબર છે કે આ વસ્તુ મારા સિવાય બીજો કોઈ જ ઉત્પાદક ઉત્પાદન કરતો નથી, એટલે ગ્રાહકે ફરજિયાત એની પાસે જ ખરીદવું પડશે. તો આ રીતે ઇજારાદાર જે છે એ જો અન્ય ઉત્પાદકોની પરવા કર્યા વિના સિવાય સ્વતંત્ર અને મુક્ત રીતે ઉત્પાદન અને ભાવ અંગેના નિર્ણયો લઈ શકે તો તે ઇજારાદાર છે, તેવું ટ્રિફિન જણાવે છે. તો આ વાત થઈ ઇજારાના અર્થની. હવે આપણે આ ઇજારાની વ્યાખ્યા પરથી આપણે કેટલાક એના લક્ષણો આ રીતે તારવી શકીએ. પહેલું લક્ષણ છે કે વસ્તુઓનો એક જ ઉત્પાદક કે વિક્રેતા હોય છે. ઇજારાદાર બજારમાં એક જ ઉત્પાદક કે એક જ વિક્રેતા હોય છે. બરાબર, જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણે જોઈએ શું હોય છે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તો કે ઉત્પાદકોની સંખ્યા અસંખ્ય સંખ્યા જોવા મળે છે. ઉત્પાદકોની અહીં અસંખ્ય સંખ્યા હોતી નથી, એક જ ઉત્પાદક હોય છે. અને ઇજારામાં ગ્રાહકો કેવા હોય છે? તો કે અસંખ્ય હોય છે. ઉત્પાદક કે વિક્રેતા એક જ અને ગ્રાહકો અસંખ્ય, એટલે ગ્રાહકો વચ્ચે હરીફાઈ જોવા મળે છે. પરંતુ વસ્તુનો ઉત્પાદક કે વિક્રેતા એક જ હોય છે. તેથી કોઈ વસ્તુના એક જ ઉત્પાદકનો કોઈ હરીફ હોતો નથી. જો ઇજારાદારનો કોઈ હરીફ ન હોય તો ઇજારાદાર પેઢી એ જ ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરે છે. આપણે શું કહીએ છીએ કે ઉદ્યોગ એટલે શું? તો કે પેઢીઓનો સમૂહ. તો અહીં પેઢી એક જ છે, એક જ ઉત્પાદક છે. તો પેઢી એ જ શું છે? ઉદ્યોગ છે. એટલે પેઢી છે એ જ ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી જ પૂર્ણ હરીફાઈમાં ઉદ્યોગની માંગ રેખા જેમ ડાબી બાજુ ઉપરથી જમણી તરફ નીચે ઢળતી હોય, એટલે કે પૂર્ણ હરીફાઈમાં બજાર ઉત્પાદકની માંગ રેખા છે. પૂર્ણ હરીફાઈની વાત કરું છું. પૂર્ણ હરીફાઈમાં જે ઉત્પાદકની માંગ રેખા છે કેવી હોય છે? તો કે ક્ષિતિજને સમાંતર આપણને આવી જોવા મળતી હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. કેમ કે ત્યાં ઉત્પાદક છે એ બજાર કિંમતને સ્વીકારીને ચાલે છે, પોતે કોઈ કિંમત પર કાબુ ધરાવતો નથી. જ્યારે અહીં જે પૂર્ણ હરીફાઈમાં પેઢીની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે, તેવી ઇજારામાં હોતી નથી. ઇજારામાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા જોવા મળતી નથી. ઇજારામાં માંગ રેખા કેવી હોય છે? ઓછી મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે.
પરિણામે પૂર્ણ હરીફાઈમાં જેટલી માંગ છે એ માંગ મૂલ્ય અનપેક્ષ એટલો ઇજારો વધારે જોવા મળે. જેટલી માંગ મૂલ્ય અનપેક્ષ, આપણે માંગની મૂલ્ય સાપેક્ષતામાં જોઈ ગયા. કોઈ એક વસ્તુની જેટલી અવેજી ઓછી, કોઈ પણ વસ્તુની જેટલી અવેજી વસ્તુઓ ઓછી હોય તેટલી માંગ મૂલ્ય અનપેક્ષ જોવા મળે છે. અને જેટલી માંગ મૂલ્ય અનપેક્ષ હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદક જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એની માંગ જેટલી મૂલ્ય અનપેક્ષ વધુ જોવા મળે એટલો ઇજારો વધુ જોવા મળે છે. તો આમ ઇજારામાં માંગ રેખા મૂલ્ય અનપેક્ષ જોવા મળે છે કે ઓછી મૂલ્ય સાપેક્ષ કે મૂલ્ય અનપેક્ષ કે ઓછી મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. પરિણામે પૂર્ણ હરીફાઈમાં વસ્તુના ભાવ પર આપણે ઉત્પાદકનો કાબુ જોતા નથી. એટલે પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદકનો કાબુ હોતો નથી, તેને ભાવ સ્વીકારીને જ ઉત્પાદન પ્રમાણ નક્કી કરવાનું હોય છે પૂર્ણ હરીફાઈમાં. જ્યારે ઇજારામાં તેમ હોતું નથી. ઇજારાદાર વસ્તુના ભાવ કે વસ્તુનું ઉત્પાદન બેમાંથી ગમે તે એક પર કાબુ રાખી શકે છે. બંને પર કાબુ રાખવો એટલે બંને પર ભેગો કાબુ નહીં રાખી શકે. કાં તો ઇજારાદાર કાં તો એ તો કિંમત પર કાબુ મેળવી શકશે અને કાં તો ઉત્પાદન પર. બંને પર ભેગો કાબુ રાખી શકતો નથી. અને બંને પર ભેગો કાબુ રાખવો એ એવું કામ છે કે બે ઘોડા પર એક સાથે સવારી કરવી જેવી વાત થઈ. અને જે વાત કેવી છે? અશક્ય વાત છે. અને અહીં આકૃતિ એક આપેલી છે, તેમાં આપણે જોઈએ કે શા માટે બંનેમાં કાબુ ન રાખી શકે. આ માંગ રેખા આપેલી છે ઇજારાદારની, કે અહીં ઉત્પાદનના વેચાણ એકમો આપેલા છે, અહીં ભાવ આપેલા છે. હવે શરૂઆતમાં આપણે જોઈએ તો ઇજારાદાર એમ નક્કી કરે કે તેણે AM જેટલું ઉત્પાદન, અહીં AM આપણે અહીં AM જેટલું ઉત્પાદન છે એ 75 રૂપિયાની કિંમતે વેચવા માંગે છે. તો કેટલા એકમ? 30 જેટલા એકમો છે એ વેચી શકશે. બરાબર, આ નક્કી કરે છે. એ આ ભાવે 30 એકમનું વેચાણ 75 રૂપિયાની કિંમતે એ વેચી શકે છે. હવે એને OM એટલે કે 30 એકમ ઉત્પાદન સ્વીકારીને ચાલવું પડશે. જો એ ON એટલે કે 40 એકમ ઉત્પાદન કરવા માંગે છે, કેટલું? 40, અહીંયા સુધી, અહીંયા O લઈ લઈએ, અહીંયા N લઈ લઈએ. ON જેટલું ઉત્પાદન એ કરવા માંગે છે અને 40 એકમ જેટલું ઉત્પાદનનું એ વેચાણ કરવા માંગે છે. તો ON 40 એકમ ઉત્પાદન માટે એને AM ભાવ લેવા ઈચ્છતો હશે. AM છે કે AM ભાવ લેવા ઈચ્છતો હશે, તેમ કરી શકશે નહીં. એટલે કે 75 રૂપિયા ભાવ લેવાની ઈચ્છા ધરાવે છે આટલા ઉત્પાદને, તો એ કરી શકશે નહીં, એ શક્ય છે નહીં. એટલે ON 40 એકમ ઉત્પાદન કરવા માટે AM ભાવ લેવા ઈચ્છતો હશે પણ તેમ કરી શકશે નહીં. કેમ કે ON ઉત્પાદન ને AM નહીં પરંતુ BN ભાવ જ માંગ રેખા મુજબ મળી શકશે. એને BN જેટલા જ ભાવ અહીં પ્રાપ્ત થઈ જશે. BN જેટલા એટલે કે 50 રૂપિયા ભાવે, એટલે એને આટલું ઉત્પાદન વધારવું છે તો એને કિંમતો નીચી રાખવી પડશે. અથવા તો ઓછું ઉત્પાદન રાખી અને ઊંચી કિંમત લઈ શકે છે, અથવા તો વધુ ઉત્પાદન રાખીને નીચી કિંમત લઈ શકે છે. કાં તો ઉત્પાદન પર કાબુ રાખશે અને કાં તો ભાવ પર. બંનેમાં એક સાથે રાખી શકશે નહીં. આપણે અગાઉ પણ મેં કહ્યું કે કોઈ પણ ઇજારો આપણને શુદ્ધ ઇજારો જોવા મળતો નથી. એટલે કોઈ પણ વસ્તુની નજીકની અવેજી વસ્તુ નહીં હોય, પરંતુ બજારમાં કોઈ દૂરની અવેજી વસ્તુઓ તો અવેલેબલ હશે ને હશે જ, કેમ કે શુદ્ધ ઇજારો નથી. જો એ ઊંચી કિંમતો રાખે, બરાબર, બહુ ઊંચી કિંમત રાખે ને ઓછું ઉત્પાદન અથવા ઉત્પાદન પર રાખે, અને એવું પણ બને કે ઘણી વખતે જો બહુ અતિ ઉત્પાદન ઊંચી કિંમત રાખીને ઓછું ઉત્પાદન રાખે બહુ, તો ઘણી વખત ગ્રાહકો પછી છે એ દૂરની અવેજી વસ્તુઓ પર પણ ચાલ્યા જાય, એવું પણ બને. અને એ ઘણી વખત કિંમતો નીચી રાખે અને વેચાણ વધારવાનું પણ પ્રયત્ન, એટલે બંને એક સાથે નહીં કરી શકે. કાં તો એ બજારની કિંમતો પર અંકુશ રાખી શકશે અને કાં તો એ વેચાણ પર છે એ રાખી શકશે.
એટલે ઉત્પાદન પર કાબુ રાખી શકશે। તો આ રીતે જો એ આટલું ઉત્પાદન વધુ મેળવી અને ઊંચી કિંમત રાખવા માંગતો હોય તો એ શક્ય છે નહીં। એ આટલું ઉત્પાદન વધુ રાખશે અને એમ કહેશે કે આટલી ઊંચી કિંમતે એને વેચવું છે તો એ ઘણી વખત વેચી શકશે નહીં, કારણ કે આપણને ખબર છે કે દૂરની અવેજી વસ્તુઓ તો બજારમાં અવેલેબલ હશે જ, તો આ માંગ રેખા મુજબ છે એ શક્ય બનશે નહીં। તો આ વાત છે, એટલે કે વસ્તુનો એક જ ઉત્પાદક કે એક જ વિક્રેતા છે એ ઇજારાવાળા બજારમાં આપણને જોવા મળે છે। આ પહેલું લક્ષણ। બીજું લક્ષણ છે અવેજી વસ્તુઓનો અભાવ જોવા મળે છે। ઇજારાવાળા બજારમાં અવેજી વસ્તુઓનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે। ઇજારાનો એક મહત્વનું લક્ષણ કહી શકાય। અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે માટે તો ઇજારાઓનું સર્જન થાય છે। આમ જોવા જઈએ તો કોઈ એક જ ઉત્પાદક કોઈ એક જ વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવતો હોય છે, બરાબર। અવેજી વસ્તુઓનો અભાવ જ ઇજારાનો સર્જનનું કારણ છે। આમ અવેજી વસ્તુઓ ઓછી તેમ ઇજારાની માત્રા વધારે જોવા મળે છે। પ્રોફેસર લેપ્ટવિચ જણાવે છે કે ઇજારાની જે એમને વ્યાખ્યા આપી છે તેમાં આ બાબત પર તેમને ભાર મૂક્યો છે કે તેમના મતે ઇજારાનું બજાર એક એવું બજાર છે કે જેમાં કોઈ એક જ ઉત્પાદક પેઢી હોય અને આ પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની નજીકની અવેજી વસ્તુઓ પ્રાપ્ય હોતી નથી। નજીકની અવેજી વસ્તુઓ પ્રાપ્ય હોતી નથી। પરિણામે બજારમાં રહેલી અન્ય પેઢીઓ તેમની કિંમત અને વેચાણમાં જે ફેરફાર કરે છે તેની અસર ઇજારાદાર પેઢીની વસ્તુની કિંમત અને વેચાણ પર થતી નથી। આ હકીકતોનો વિચાર મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં પણ કરી શકાય છે। વસ્તુની અવેજી કક્ષા માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરે છે। મેં અગાઉ કહ્યું તેમ કે વસ્તુની અવેજી કક્ષાઓ માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરે છે। જે કોઈ પણ વસ્તુની અવેજી વસ્તુઓ વધુ અવેલેબલ હશે તો એ માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હશે। જેટલી એની અવેજી વસ્તુઓ ઓછી હશે બજારમાં તેટલી માંગ વધુ મૂલ્ય અનપેક્ષ જોવા મળશે। અને માંગની મૂલ્ય સાપેક્ષતા ઇજારાનું પ્રમાણ નક્કી કરે। આ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ ઇજારાનું પ્રમાણ નક્કી કરે છે। એટલે કે જેટલી માંગ મૂલ્ય અનપેક્ષ હશે તેટલું ઇજારો વધારે જોવા મળશે। પૂર્ણ હરીફાઈમાં સંપૂર્ણ અવેજી વસ્તુ મળે છે, તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? પૂર્ણ હરીફાઈમાં અમાપ હોય છે, કારણ કે એક સરખી વસ્તુ અને એક સમાન જ હોય છે। વસ્તુ વિકલનનો બિલકુલ અભાવ જ જોવા મળે છે। એટલા માટે પૂર્ણ હરીફાઈમાં માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય કેવી જોવા મળે છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે। એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય તો માંગમાં અમાપ ફેરફાર આપણને જોવા મળે છે। જેમ જેમ આ અવેજીની કક્ષા ઓછી થતી જાય છે તેમ તેમ મૂલ્ય સાપેક્ષતા ઘટતી જાય છે અને તેમ તેમ ઇજારાનું પ્રમાણ છે એ વધતું જાય છે। પ્રોફેસર સ્ટીગલર જણાવે છે કે ઇજારાદાર જો વસ્તુનું અવેજીપણું ઘટાડી શકે અથવા તેનું પૂરકપણું વધારી શકે તો જ તે ઊંચા ભાવે વસ્તુનો નિયત જથ્થો વેચી શકે છે। તો આમ આ ઇજારાનું એક લક્ષણ છે કે અવેજી વસ્તુઓનો અભાવ જોવા મળે છે। એટલે આપણે એમ કહી શકીએ કે નજીકની અવેજી વસ્તુઓનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે। દૂરની અવેજી વસ્તુઓ તો હશે, કેમ કે શુદ્ધ ઇજારો છે નહીં, એટલા માટે તો આ વસ્તુ છે, અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે। આપણે એમ કહીએ કે ભારતીય રેલવેનો ઇજારો આપણે એમ કહીએ તો કે ઇજારો છે તો રેલવેનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે વાહન વ્યવહાર માટે કરીએ, એક સ્થળેથી બીજા સ્થળે। તો રેલવે માની લો કે ભાવ વધારે તો પછી અમુક હદ સુધી ભાવ વધશે તો સમજાય, તો લોકો રેલવેને મૂકશે નહીં, પરંતુ એક હદ પછી જો ભાવ વધારવામાં આવશે તો લોકો એનો દૂરની જે અવેજી વસ્તુ હશે એનો ઉપયોગ એ કરશે। એટલે કે અન્ય કોઈ વિકલ્પ મુસાફરીનું એ અપનાવશે। તો એટલે શુદ્ધ ઇજારો કે જોવા નથી મળતો। એટલા માટે આપણે જોઈએ છીએ કે દૂરની અવેજી વસ્તુઓ દરેક વસ્તુની લગભગ આપણને જોવા મળતી હોય છે। એટલા માટે એમાં આપણે કહી શકીએ કે અવેજી વસ્તુનો અભાવ એટલે નજીકની અવેજી વસ્તુઓનો છે એ ઇજારામાં શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે। અને શુદ્ધ ઇજારો હોય તો અવેજી વસ્તુ વાસ્તવમાં શક્ય નથી, પરંતુ શુદ્ધ આવું હોય કે શુદ્ધ
અવેજી વસ્તુ દૂરની પણ અવેજી વસ્તુ કોઈ અવેલેબલ ન હોય તો એ શુદ્ધ ઇજારો છે એ જન્મી શકે છે, પરંતુ વાસ્તવમાં આપણે જોયું કે એવું બજાર જોવા મળતું નથી. તો પ્રથમ લક્ષણ આપણે જોયું વસ્તુનો એક જ ઉત્પાદક અને એક જ વિક્રેતા. બીજું લક્ષણ જોયું અવેજી વસ્તુઓનો અભાવ. ત્રીજું લક્ષણ છે પ્રવેશબંધી. પ્રવેશબંધી એટલે કે અન્ય કોઈ પેઢી બજારમાં પ્રવેશી શકતી નથી એવી પરિસ્થિતિ, તો જ ઇજારો છે શક્ય બને. જો બીજી પેઢી બજારમાં પ્રવેશે તો બંને પેઢી વચ્ચે શું થાય? હરીફાઈ થાય. તો અહીં બીજી પેઢી પ્રવેશી શકવાની પરિસ્થિતિ છે એ જોવા મળતી નથી. એટલે ઇજારાદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતો હશે તે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવા માટે અન્ય પેઢીઓને કાયદાથી કે અન્ય કારણોસર છૂટ મળશે નહીં. આથી ઇજારાદાર પેઢી એ જ ઉદ્યોગ બનશે અને પેઢીની સમતુલા એ જ ઉદ્યોગની સમતુલા બનશે. અન્ય પેઢીઓની પ્રવેશબંધી હોય બજાર ઇજારાદાર ટૂંકા ગાળામાં અસામાન્ય નફો મેળવતો હશે તે લાંબા ગાળે પણ ચાલુ રહેશે. હવે અન્ય પેઢી બજારમાં પ્રવેશી શકતી નથી એટલે ઇજારાદાર પેઢી જે ટૂંકા ગાળામાં અસામાન્ય નફો જે પ્રાપ્ત કરે છે એ લાંબા ગાળા સુધી અસામાન્ય નફો છે એ પ્રાપ્ત કરી શકશે, કેમ કે અન્ય પેઢી બજારમાં પ્રવેશવાની નથી. જો અન્ય પેઢી બજારમાં પ્રવેશે તો પછી એ લાભ છે એનો અસામાન્ય નફો છે ઘટી જાય. તો અહીં એ શક્યતાઓ બહુ ઓછી હોય છે. એટલે પ્રોફેસર આર.જી. લિપ્સી જણાવે છે કે ઇજારાનું બજાર એ એવું બજાર છે કે જેમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં સામાન્ય કે અસામાન્ય નફો મેળવી શકે છે અને તેને લાંબા ગાળામાં ટકાવી રાખવા તે વધતે ઓછે અંશે શક્તિમાન હોય છે. ઇજારાદાર સમયના ટૂંકા ગાળા અને લાંબા ગાળે બંને ગાળામાં તેનો નફો ટકાવી રાખી શકે છે. તેથી જ એમ કહી શકાય કે ઇજારાદારની ટૂંકા ગાળાની સમતુલા અને લાંબા ગાળાની સમતુલા અભિન્ન રહેશે. જો અન્ય પેઢીઓની પ્રવેશબંધી ન હોય તો અવેજી વસ્તુનું અસ્તિત્વ સ્થાપવાથી શક્યતા રહે છે અને તે જ ઉત્પાદકને બદલે એટલે એક જ ઉત્પાદકને બદલે વધુ ઉત્પાદકો અસ્તિત્વમાં આવે છે અને ઇજારો છે એ તૂટે છે અને હરીફાઈ પ્રવર્તમાન બને છે. તો આ પરિસ્થિતિ છે. તો અહીં પ્રવેશબંધી જોવા મળે છે તો જ ઇજારો છે એ શક્ય બને. જો બીજા હરીફો પ્રવેશે તો ઇજારો છે એ તૂટે છે. આમ આપણે આ ઇજારાના લક્ષણો જોયા. હવે આ ઇજારાના લક્ષણોનો અભ્યાસ કર્યા બાદ આપણે ટૂંકમાં એને આ રીતે વર્ણવી શકીએ. પહેલું લક્ષણ હતું એક જ ઉત્પાદક આપણને ઇજારામાં જોવા મળે છે. બીજું કહી શકીએ તો કે અન્ય ઉત્પાદકો માટે બજારમાં પ્રવેશબંધી છે એટલે જ ઇજારો છે સ્થાપિત થઈ શકે. પેઢી એ જ ઉદ્યોગ જોવા મળે છે ઇજારામાં. પછી નજીકની અવેજી વસ્તુઓ મળતી નથી, નજીકની અવેજી વસ્તુ જોવા નથી મળતી. પછી છે બજારની વસ્તુની માંગ રેખા કેવી જોવા મળે છે તો કે મૂલ્ય અનપેક્ષ જોવા મળે છે. એટલે ઇજારાદાર મેં પહેલાં પણ કીધું હતું કે જેમ ગ્રાહકને એક જ વસ્તુ કોઈ એક ઉત્પાદકનો કાબુ હોય તો ગ્રાહકને ગરજ હોય છે, એના પાસેથી જ વસ્તુ ખરીદવાની હોય છે. એટલે એના વગર જો ચાલી શકે નહીં એ વસ્તુ હોય તો માંગ છે વધુ મૂલ્ય અનપેક્ષ જોવા મળે છે. એટલે ગ્રાહકને એ વસ્તુ માટેની છે એ ગરજ હોય છે. એટલા માટે ઇજારાદાર કિંમતમાં ફેરફાર કરે તો એની અસર માંગ પર છે એ બહુ જોવા મળતી નથી. એટલે માંગ કેવી જોવા મળે છે ઇજારાદારની વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી જોવા મળે તો કે માંગ રેખા મૂલ્ય અનપેક્ષ હોય છે. ઇજારાદારનો વસ્તુની કિંમત કે વસ્તુના ઉત્પાદન પર કાબુ હોય છે. કાં તો એની વસ્તુની કિંમત પર એનો કાબુ હોય છે અને કાં તો વસ્તુના ઉત્પાદન પર કાબુ હોય છે. બંનેમાં એક સાથે હોતો નથી. પછી છે ઇજારાદાર લાંબા ગાળે પણ અસામાન્ય નફો ટકાવી શકે છે. એટલે લાંબા ગાળા સુધી પણ પોતાનો અસામાન્ય નફો ઇજારાદાર ટકાવી શકે છે. ત્યારબાદ છે એટલે કહી શકાય કે ઇજારાદારની ટૂંકા ગાળાની સમતુલા એ જ તેની લાંબા ગાળાની સમતુલા બને છે. ત્યારબાદ છે ઇજારાદાર પેઢી સમાન ગુણી વસ્તુઓ પેદા કરે છે, પરંતુ ખાસ સંજોગોમાં બજારને અલગ પાડીને કિંમત ભેદભાવની નીતિ અપનાવીને તેનો કુલ નફો વધારી શકે છે. એટલે ઇજારાદાર બજારમાં
કિંમત ભેદભાવની શક્યતાઓ રહેલી છે। એ બજારને બે ભાગમાં અલગ વેચી અને બંનેમાં અસામાન્ય નફો મેળવવા માટે એ શું કરે છે તો કે કિંમત ભેદભાવની નીતિ અપનાવી શકે છે। એક બજારમાં અલગ કિંમત ને બીજામાં અલગ, એમ બજારને અલગ પાડીને કિંમત ભેદભાવ નીતિ અપનાવીને કુલ નફો છે એ વધારી શકે છે। એટલે એ કિંમત ભેદભાવની શક્યતાઓ પણ ઇજારાદાર બજારમાં રહે છે। ઇજારાદાર પેઢી આ રીતે પણ કુલ નફામાં વધારો કરી શકે છે। તો આ વાત થઈ ઇજારાનો અર્થ અને ઇજારાના લક્ષણો।